બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના કોટડા ગામે ખેત તલાવડીનું કરાયું ખાતમુહૂર્ત. પાણીની સમસ્યા નિવારવા માટે જળ સંચયની ટીમની ઝુંબેશ. બનાસકાંઠા જિલ્લાની ધરતીમાં પાણીનું લેવલ 1200 ફૂટે પહોંચ્યું છે, એટલે આટલા ઊંડેથી પાણી કાઢીને ખેતી કરવી ખેડૂતો માટે મુશ્કેલ બની રહી છે. રોજ બોરના ખર્ચાઓ સામે લડવું ખેડૂતો માટે અસહ્ય બની ગયું છે. પરિણામે ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઈ છે. આ વિકટ બની જઈ રહેલ પાણીના સમસ્યાના નિવારણ માટે જળસંચયની ટીમ અને લાખણી તાલુકા મહેશભાઈ દવે, હેમરાજભાઈ પટેલ, વિક્રમભાઈ વકીલ, દલાભાઈ જોરશોરથી ઝુંબેશ ચલાવી લોકોને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. જળસંચયની ટીમ અને કેસાજી ચૌહાણનો ઉદ્દેશ છે કે ખેડૂતો વધારેમાં વધારે ખેત તલાવડી, બોર રિચાર્જ અને કુવા રિચાર્જ કરે, જેથી કરી ભૂમિગત જળને ઉપર લાવી શકાય. તેમના અભિયાનની અસરને લીધે આજે લોકો પાણી માટે જાગૃત બની પોતાના ખેતરમાં ખેત તલાવડી, બોર રિચાર્જ અને કુવા રિચાર્જનું કામ યુદ્ધના ધોરણે કરી રહ્યા છે. ત્યારે રવિવારે કોટડા ગામે ખેત તલાવડી બનાવનાર ખેડૂત ચૌધરી રઘાજી ચમનાજી અને ભોનાજી ચમનાજી ચૌધરીના ખેતરમાં મહેશભાઈ દવે, હેમરાજભાઈ પટેલ, વકીલ દલાભાઈ, વિક્રમભાઈના વરદહસ્તે ખેત તલાવડીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે હેમરાજભાઈ અને મહેશભાઈ દવે દ્વારા ખેડૂતોને જળ સંચય વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. વરસાદના પાણીનો કઈ રીતે ઉપયોગ કરવો અને વરસાદના પાણીનો સંગ્રહ એના દ્વારા ખેતી કઈ રીતે કરવી તે વિશે હેમરાજભાઈ અને મહેશભાઈ દવે દ્વારા ખૂબ જ સટીક સમજ આપવામાં આવી. તેમજ ખેડૂતોનો ઉત્સાહ વધારે ભવિષ્યમાં ખેત તલાવડી દ્વારા ખેતી કરવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે હેમરાજભાઈ કાગ, મહેશભાઈ દવે, ધુડાભાઈ, તેજાભાઈ ભુરિયા, વિક્રમભાઈ, ડીપી પટેલ, સરકારી વકીલ, માર્કેટયાર્ડના પ્રમુખ ડુંગરાભાઈ, ડેલિગેટ ખીમાભાઈ, સરપંચ રઘાભાઈ, દેવાજી, અણદાભાઈ જાટ, મોટી સંખ્યામાં ખેડૂતો અને મહેમાનો હાજર રહ્યા હતા. એવા લોમપુરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા સાથે મહાદેવ પ્રજાપતિ, લાખણી.